મોર્નિંગ. હવે બધા અત્યારે રેડી થઈ ગયા છીએ. હવે રાત્રે અમને બહુ 12:30 અમને એક નાની એમથી હોટલ મળી હતી. માંડ બહુ ભયંકર વરસાદ હતો અને વરસાદમાં અમારા ગૌરાંગભાઈની ખૂબ મહેનતથી અમને કાંઈ સારો એવો રૂમ મળી ગયો. નગર આ વખતે પણ ગાડીમાં જ સુવાનું હતું. એટલે હવે આજની અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને અમે હવે અહીંયાથી હોટલ ચેકઆઉટ કરી અને અમે અહીંયાથી બહાર નીકળીએ. બહાર ફૂલ વરસાદ ચાલુ છે પણ હકીકતે અમે હજી મોન્સૂન મેનિયા છે ને એની જ મજા લેવા આવ્યા છીએ. અને અહીંયાનું લોકેશન શું છે ને ગૌરાંગભાઈ કહેશે. ગૌરાંગભાઈ અત્યારે આપણે ક્યાં છીએ? અત્યારે આપણે છીએ ભંડારધારા. હા, એ ક્યાં આવ્યું? અહમદનગર જિલ્લો. અને તમે મુંબઈ નાસિક રોડથી તમારે ઇગતપુરી ક્રોસ કરી અને ઘોટીથી અંદર આવવાનું 46 કિલોમીટર. અને તમને મજા જ આવશે અહીંયા. આગળ તમને મજા કરાવશું અમે. એટલે હવે અહીંયાથી આપણે નીકળીએ છીએ અને જે અમારી રૂમ છે ને એ રૂમ ઉપર પહોંચવા માટેનો રસ્તો છે ને એ એક એડવેન્ચર જેવો છે. એ હું તમને બતાવીશ. કેવી ગલીમાંથી અમારા રૂમ ઉપર આવવાનું છે ને એ હું તમને બતાવીશ. એ રાતે 12:30 વાગે ફૂલ અંધારું, ફૂલ વરસાદમાં. અને ઉમેશભાઈને મારે ને થેન્ક યુ કહેવું પડે. એને હોટલ ગોઠવવા માટે લગભગ 15 યુટર્ન માર્યા. ગૂગલનો મહેરબાની. હા, ગૂગલ તો બતાવે જ નહીં જ્યાં જાવ. ગૂગલી ગમે ત્યારે આપ્યા ગૂગલી રમી જાય. એટલે અને આમ હોય હિલ રસ્તામાં ગૂગલ એટલું બધું વર્ક નથી કરે. હા, એટલે અમે થોડાક ઉમેશભાઈએ કાલે પછી ગાડીનું સ્ટેરિંગ સંભાળ્યું હતું. એટલે ઉમેશભાઈના ભાગમાં ઓછામાં ઓછા 20 થી 25 યુટર્ન આવ્યા ત્યારે એમને એક હોટલ મળી હતી. તો ચાલો આજે આપણે ફરીએ ભંડારધારા. અમારો રૂમ હતો એટલે અમે 3 જણા સૂઈ ગયા હતા, આરામથી સૂઈ ગયા હતા. આપણી લેવલનો તો નથી પણ તોય હાલે એવો હતો. પણ ઊંઘ મસ્ત આવી કેમ કે આખો દી. હા, રાતે 12:30 વાગે ગાડી કરતાં બહુ સારો છે. પણ ઊંઘ મસ્ત આવી. રાતે અમે 12:30 1 વાગી ગયા હતા સૂતા. તો અહીંયા 2-3 રૂમ છે, નીચે હોટલ છે. તો ચાલો હવે આપણે હું તમને બતાવું અહીંયાનો રસ્તો કેવો છે. ગૌરાંગભાઈ દરવાજો ખોલો તો. અહીંયા 2-3 રૂમ છે, હોમસ્ટે જેવું છે નાનું. ઉમેશભાઈ તમે રૂમમાં જોઈ લીધું બધું? એકવાર નજર માર લે. હો, ચલો હવે આપણે અહીંયાથી નીકળીએ. છત્રી આપણે ખોલી લીધી છે. એકચ્યુઅલી અહીંયા આખી હોટલ છે અને હોટલમાં અંદરથી જ ઉપર જવાનો રસ્તો છે. પણ રાત્રે અમે આવ્યા ને ત્યારે હોટલ બંધ હતી. એટલે અમારે આ રીતે એક બંધ ગલી છે એમાંથી અમારે આવ્યા અમે. આ માઉન્ટ છે. માઉન્ટેનમાં કાયમ માટે વરસાદની તમારે ચાલુ જ હોય. ક્યારે વરસાદ આવી જાય એનું કાંઈ નક્કી ન હોય. એટલે તમે જોઈ શકો છો. હા, તો આ છે કેવા ધારા ગૌરાંગ? ભંડારધારા. હા, નામ ભૂલાઈ જાય ઘડિયા. અને આ એની માર્કેટ છે. હા, જો ઉમેશભાઈ ખચકામાંથી આવી ગયા છે. અને અમારી આ માવલી હોટલ. અમે ઉપર અહીંયા રોકાણા હતા. જમવાનું અત્યારમાં અહીંયા બની ગયું છે મસ્તીનું. તો પહેલાં આપણે આપણા ઠેલા બધું ગાડીમાં મૂકી દઈએ, પછી આપણે આગળ કામ કરીએ. ફાઇનલી અમે અમારી હોટલ ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ. અને અત્યારે અહીંયા ફૂલ વરસાદ ચાલુ છે. અને તમે જોઈ શકો છો કે ગૌરાંગભાઈ મારી પાસે એક છત્રી છે પણ આ બે પાસે નથી. એટલે એક છત્રી લઈ લીધી કેમ કે અહીંયા બહાર જો આંટો મારવો હોય ને તો છત્રી ફરજિયાત છે કેમ કે ખૂબ વરસાદ ચાલુ છે. અને વરસાદની ખૂબ બહુ જબરજસ્ત મોસમ છે.
અમે આબુમાં ઘણીવાર મોન્સૂનમાં આવી રીતે ટૂર કરેલી છે, પણ આ બાજુની થોડી વાત અલગ છે. એટલે ફાઇનલી અમે ભંડારધારા ડેમ પહોંચી ગયા છીએ, અને આ તમે જોવો છો એ ભંડારધારા ડેમ છે, અને ગજબનો મોટો ડેમ છે. આમ મોબાઈલમાં દેખાય કે નહીં બહુ, પણ ગજબનો મોટો ડેમ છે. અને એની આજુબાજુની જે ગ્રીનરી છે એ તમને એકવાર એનો વ્યૂ જુઓ. કેમ વ્યૂ છે? નવી છત્રીનું આપણે ઉદ્ઘાટન કરી નાખ્યું છે. કા ઉમેશભાઈ? જો અત્યારે ખૂબ ખૂબ સરસ વાતાવરણ છે. મસ્ત વાતાવરણ છે. અને આજે આ નવી છત્રી છે ને એનું ઉદ્ઘાટન કરી નાખ્યું આજે. તમારી છત્રી કાગડો થઈ જાય. હવે બે આવી ગઈ છે એટલે ઉપાધિ નથી. એ અમારે ને ગુજરાતના વરસાદની છે, વાછટીયા વરસાદ હોય ને જરે જરે. હા, એટલે આપણે મહારાજ માટે જો નવી સ્ટ્રોંગ ફૂલ મજબૂત છત્રી લઈ લીધી. હા, દાદાજીની છત્રી જૂના જમાનાની. એટલે આમ એવું થાય કે આપણે અહીંયાથી ને જવું જ નથી, એટલું મસ્ત વાતાવરણ ને. ખૂબસૂરત મોસમમાં ચાલો વરસાદે ગરમા ગરમ કાંદા ભજી. શું છે ગૌરંગભાઈ? કાંદા ભજી. હા, કાંદા ભજી આપણને મળી ગઈ છે. ગુજરાત સ્ટાઇલ ગોળ ભજી, કાંદાના ગોળ ભજી. મહારાષ્ટ્રના આવા ના હોય, પણ આપણે આ ભાઈ ગુજરાતથી આવ્યા છે એટલે આપણે ગોળ ગોળ બનાવડાવ્યા. તમે ગોળ બનાવો. અમારા ગુજરાતના માણસો છે ને તેને ફીલ થવું જોઈએ ગુજરાતના ભજી છે, ગુજરાતના ભજીયા. તો ભાઈ સવારના નાસ્તામાં અમારે આ જ છે આજે. મહારાષ્ટ્રમાં આ જોઈએ મિસળ ભજીયા. એ મિસળ પાઉં ખાવાનું બાકી હોય આજનું. હા, આપણે ખાસ ખાસ. હા એમ જો અહીંયાથી આખી આ ધારા નીકળે છે, અને નાના નાના તો અસંખ્ય વોટરફોલ જોવા મળે છે. પણ એ જે પ્રમુખ વોટરફોલ છે એના વિશે ગૌરાંગ મહારાજ આપણને કંઈક કહેશે. ગૌરાંગભાઈ, આ વોટરફોલ વિશે જણાવો. હા, રંધ્રા ફોલ છે. હજી આ ફોલ છે ને 50% કેપેસિટીમાં હાલે છે, 100% નથી આવ્યો. બાકી આ તમને પાણા નથી થાય, એક જ ફોલ આવે. અહીંયા માતાજીનું મંદિર પણ છે. અહીંયા રંધા માતાજીનું મંદિર છે, જે અહીંયાના મુખ્ય દેવી છે, રંધા માતાજી. એના ઉપરથી આ વોટરફોલનું નામ પડેલું. એ રંધા દેવી ઉપર જ આ ફોલનું નામ રંધા ફોલ પડ્યું છે, રંધા વોટરફોલ. હા, પાછળ જ માતાજીનું મંદિર છે.
એ આપણે રંધા માતાનું મંદિર છે ને જેના ઉપરથી આ વોટરફોલનું નામ પડ્યું છે એ આ મંદિર છે. એનું મંદિરનું નામ છે ને રંધા માતા છે. અહીંયા માતાજીની સરસ મૂર્તિ છે એટલે એ આ મંદિર ઉપરથી આ જગ્યાનું નામ પડ્યું છે. વરસાદના હિસાબે બધી બાજુ જે વોટરફોલ છે ને બધી બાજુ ચાલુ છે, બધી બાજુ એમ એટલા બધા વોટરફોલ છે કે વાત જવા દો. જો અહીંયા આ જગ્યા કેવી છે એમ તમને બતાવું. જો थोड़ा मीट पाइए. हाँ मीट कमी का है. તમને ખબર જ છે ને કે બોમ્બેમાં આવ્યા એટલે મિસળ પાઉં આપણે ખાવું જ પડે. તો પછી અમે અહીંયા ભંડારધારા ઘાટ આવ્યા હતા એટલે રંધાદેવી ફોલથી આગળ આવી એટલે આવા બે રસ્તા પડે અને બે રસ્તા ઉપરથી અમે અહીંયા આ સ્પેશિયલ મિસળ પાઉં જે નવી દુકાન બનેલી છે અને ત્યાં અમે મિસળ પાઉં ખાધા અને એકદમ મસ્ત મિસળ પાઉં એમ અને બહુ મજા આવી. જો તમે રંધાદેવી વોટરફોલ આવો ત્યાંથી આગળ જે ટર્ન આવે છે ત્યાં આ બે ફાટા પડે આવે છે અને અહીંયાથી બે ફાટાને કોર્નર ઉપર જ છે પણ બહુ મજા આવી. એક નંબર મિસળ પાઉં મળ્યા. ચોખા ઉગે છે ને એનું નામ છે ઇન્દ્રાણી. આ ઇન્દ્રાણી ચોખા છે જેનો ભાવ બાસમતીની હારોહાર હોય કારણ કે આ ચોખામાં કોઈ પણ જાતનું પોલિશિંગ નથી થતું અને કોઈ પણ જાતના પેસ્ટિસાઇડ નથી અને નેચરલ કન્ટિન્યુ ઉપરથી પાણી આવે અને બીજું પાણી નીકળતું જાય. ઉપરથી ભંડારથી પાણી આવે અને ત્યાંથી નીચેથી પાણી નીકળતું જાય ડેમમાં અને 3 મહિના સુધી આ પાણીમાં આવી રીતે ફાજે છે. રોજે રોજ પાણીનો ફ્લો ચાલુ હોય એટલે આ ચોખાની બહુ ખાસિયત છે અને મહારાષ્ટ્રમાં બહુ ફેમસ છે ઇન્દ્રાણી ચોખા. ઇન્દ્રિયાણી. તમે જે ડેમ જોયો ને એ ડેમ આપણે જે નીચે જોયો તો એ ડેમ હતો. એનું નામ કંઈક સારું હતું હું ભૂલી ગયો. હવે ભાઈ આ નામની થોડીક પ્રોબ્લેમ રહેવાની જ છે એટલે એ ભંડારા ઘાટ કે કેવું ભેરોનાથ ઘાટ અત્યારે જતરી કાગડો થઈ ગઈ. હવે ઉમલાની જતરી કાગડો થઈ ગઈ એટલે જે મારી વાય તમે જોયો એ આખો ડેમ છે અને ખૂબ સરસ ડેમ છે. જો અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે એટલે હવે આપણે ગાડીમાં બેસી જઈ. વરસાદનો બાપ છે કે નહીં હમણાં એના ઉપર પહાડ છે. હજી ઉપર પહાડ છે ઉપર ઓલો પહાડ કેવો દેખાય મસ્તીનો જો હમણાં. હા આ પહાડ ઉપર તો આપણે જવાના છીએ. આને ઉપર આપણે જવાના છીએ. ઓહો આની ઉપર આપણે જવાના જ છીએ. છોકરાઓની આકા નાખતા
બેસ્ટ વ્યૂ તમને બતાવું, બેસ્ટ વ્યૂ એમ કે તમને એમ થઈ જાય કે ના મહારાષ્ટ્ર મોન્સૂન મેનિયા ને હકીકતે સક્સેસફુલ છે અમારા માટે, અને હકીકતે અમારા માટે સક્સેસફુલ છે. પણ તમને એ વ્યૂ બતાવું ને તો તમને એમ કહો કે ભાઈ ના 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 આ વ્યૂ જોવા તો અહીંયા એને આવવું જ પડશે. તો ચાલો તમને બતાવું એક ખતરનાક વ્યૂ. बनता है कि नहीं बनता है? તમે જે આ વ્યૂ જોવો છો ને એ મારા કેમેરામાંથી જોવો છો, અને એનું જે હું અહીંયાથી અનુભવ કરું છું ને એમાં મારા ખ્યાલથી 10% જ તમે અનુભવ કરી શકો છો. 90% અનુભવ હોય ને 100% અનુભવ હું કરું છું, ને તમે મોબાઈલ મારા કેમેરામાંથી 10% જ અનુભવ કરી શકો છો. કે જે વ્યૂ આ છે ને આખો, એટલા બધા વોટરફોલ છે સામે દેખાય છે ને કે તમે વાત જવા દો. અને આ ગામડું જુઓ, અને આનું છે ને ચોખાનું ખેતર છે જે રાઈસ આપણે ખાઈએ છીએ. અને અહીંયાના રાઈસ છે ને બહુ ફેમસ છે, કેમ કે અહીંયા કોઈ પેસ્ટિસાઇડ નથી આવતી, સ્પેશિયલ ઓર્ગેનિક કહેવાય છે. અને આ બહુ ચોખ્ખા પાણીમાં જ બને છે, કેમ કે આ ડુંગર ઉપરથી જે પાણી આવે છે એમાંથી જ આ બને છે. એટલે અહીંયા જો આપણે મળશે તો આપણે જરૂર લેશું. ઇન્દ્રિયાણી રાઈસ, રાઈસનું નામ છે ઇન્દ્રિયાણી. હા, અત્યારે હમણાં અમે આવ્યા ને ત્યાં આખું ચોખ્ખું હતું. અત્યારે જો પાછું ઉપર ક્લાઉડ આવી ગયું છે, એટલે એના હિસાબે ને આખું જે વ્યૂ હતો એ બ્લોક થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ જે વ્હાઈટ વ્હાઈટ દેખાય છે બધા વોટરફોલ છે. કેમેરો એટલું જસ્ટિફાઈ નથી કરી શકતો હજી આમાંથી, જેટલું અમે લાઈવ જોઈએ છીએ ને એટલું. ભંડાર કેવું ધારા? ભંડાર ધારા, ઓકે. જે ભંડાર ધારા છે ને એનું નામ આના ઉપરથી જ પડ્યું છે કે આ ધારાઓનો ભંડાર છે. તમે જોઈ શકો તો 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 પછી વાહ 29 30 31 ગણે એમ જ નથી. 34 35 36 37 38 39 40 પછી ઓલી બાજુ બીજી 10 15 આમાં ગણિત ન હોગી. આ ભંડાર ધારાનો ભંડાર છે અહીંયા, ગણિત ના શકો. એટલે આ જગ્યાનું નામ છે ને એટલે જ પડ્યું છે કે ભંડાર ધારા, કેમ કે અહીંયા જે ધારાઓનો ભંડાર છે જે તમે જોઈ શકો છો. આમ જો વાંચી હું તને ઝૂમ કરીને બતાવું, આમ જો છે ધારાઓનો ભંડાર. એના એટલે જ આ જગ્યાનું નામ ભંડાર ધારા પડેલું છે. અને આમ તમે જે બ્યુટી આની આમ તમે એને માર્ક આપવો હોય ને 100માંથી 100 જ આપી શકો. 100માંથી આપણે વધારે આપવા પડે, ઓછા ન આપી શકો. તમે એનું લોકેશન જુઓ, લેન્ડસ્કેપ જુઓ. અને મારા બે ભાઈબંધ જુઓ, એમાં કાંઈ ઘટે નહીં. નો ખેર છે રે ભાઈબંધ મારો ભાઈબંધ. અરે બાપરે બહુ વરસાદ છે. પવન ફૂલ શરૂ થઈ ગયો છે, વરસાદ. હાલો, હવે સમય એવો આવી ગયો છે કે પલળવાનો વારો હવે આવશે. અત્યારે અમે કંઈ પલળ્યા નથી, અત્યારે ફૂલ હજી 1 કલાકનું છે ને આ ટ્રેકિંગ છે. ટ્રેકિંગ પછી જે અમારે જે વોટરફોલ જોવાનો છે એ આવશે એવું ગૌરંગભાઈએ કીધું છે. હવે અહીંયાથી અમે નીકળીએ છીએ આગળ. ઓહો, ફૂલ વરસાદ ચાલુ છે. અરબેનિયા આવી ગઈ છે, અને જુઓ
હે ઘટે કાંઈ ઘટે તો અમારા બે ભાઈબંધ ઘટે. હલો હલો અહીં આવે એટલે આપણે આગલી સફર ચાલુ કરીએ. તો ચલો આપણે નીકળી પડ્યા વસુંધરા વોટરફોલ બાજુ અને ફૂલ વરસાદ ચાલુ છે ફૂલ. બધી બાજુ હવે આપણે અહીંયા જવાનું છે. જોયું એ ગાડી લોક કરી ને. હા 500 મીટર આસપાસનો રસ્તો છે. આવી મોજ જોઈ આવી મોજ. આમ નજીક આવા નજીક. જોયો ને ભાઈ આવી મોજ લઈ લે જીગર સે પિયા આ બધું આ ગયેલા. ભાઈ આ અમારો ટ્રેક ચાલુ થઈ ગયો છે વસુંધરા અને જો નદી અમારી હારે હારે જ છે. નદી નદીનો વેણ જોવો તમે. એકચ્યુઅલી આપણે માઉન્ટેન ઉપર છીએ ને એટલે બધી બાજુથી તમને આવા ઝરણા જોવા મળે. Yeah. Waterfall. આપણે અત્યારે વસુંધરા વોટરફોલ જઈ રહ્યા છીએ અને તમે જોવો છો કે અહીંયા મોન્સૂન પ્રેમી ઘણા બધા માણસો આપણી સાથે છે અને ખાલી આખો જંગલ વિસ્તાર છે પણ તમને અત્યારે એવું નહીં લાગે કે અહીંયા ને આપણે એકલા છીએ. જો એકલા હોય તો ડેફિનેટલી આપણને એને બીક લાગે એવું જ છે પણ અત્યારે ઘણું બધું પબ્લિક આપણી સાથે છે અને અત્યારે એક્સ્ટ્રીમ લેવલનો વરસાદ અહીંયા ચાલુ છે એટલે તમે જોવો એટલે આની કંઈ બ્યુટીની વાત જ નથી થાય એમ. એટલે અમને તો ખૂબ મજા આવી ગઈ છે
ઉમેશભાઈને અમારી રજાની નોકરીમાં થોડીક રજા નથી મળતી. હું એના શેઠને ખાસ કહેવા માગું છું કે આવી પરિસ્થિતિમાં એક દિનની રજા વધારેને આપવી જોઈએ તમારે. ચાલો આગળ આપણે જોઈએ વસુંધરા ફોલ. ક્યાં હુમલો? મોજ મોજ ભંડાર ધારાની ભંડાર. ઓહો અરે હારે 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 અરે બોલમાં આવ્યો ચાલે. કેવી મસ્ત જગ્યા. ઉમલી લલા કાગડો નો થઈ જાય યાર. આપણે આમ જવાનું. હું આમ ફરીને આવું છું. કેમ તો ફરીને જ જવાય ને? અહીંયા હું કામ ઉતરવું જાય? હા એમ. કોઈને ખાવા ના મળે, કારણ કે બધા પાણીમાં જ વહી જાય. ફોટો લેવો ને ફોટો પાણીમાં જ વહી જાય. કાગળિયા ઉપર ઝાડવા વચ્ચે આવશે. હા તમે જોવો છો આ વોટરફોલ. બાહુબલી વોટરફોલ એ ટૂંકો પડે એવો વોટરફોલ છે. આમ જો તમે એનો ખાલી અવાજ સાંભળો. હાઉ ઇઝ ધ વોટરફોલ? કેવો લાગ્યો તમને વોટરફોલ? જગા ટોપ છે ને. તમે જે મારી પાછળ વોટરફોલ જોઈ રહ્યા છો તે મહારાષ્ટ્રમાં ભંડારધારા અહીં બોલે છે. ભંડારધારા જે વિસ્તાર છે એમાં જે વોટરફોલ છે વોટર પાર્ક એ વસુંધરા વોટર પાર્કની બાજુમાં આવેલો છે. અને ખતરનાક વોટર પાર્ક છે, ખતરનાક વોટરફોલ. વાત જવા દો. તમે જોવા મોબાઈલમાં એને તમને 0% બતાવે. કલ્પના કરી શકો છો તમે? હે માત્ર ને માત્ર મૂવીમાં જ આ સીન આપણે જોયેલો છે.
તો હાલ તો ખરી પેલા વસુંધરા વોટરફોલ ઓહ ભંડાર ધારાઓની ભંડાર એક પછી એક વોટરફોલ પતતા જ નથી અને એટલા બધા મસ્ત છે ને કે એવું નથી થતું કે એકને આપણે છોડી દઈએ તો વિડીયો સારો નહીં આવે કેમ કે બહુ ઉપરથી બહુ પાણી પડે છે જોવો છો તમે અદ્ભુત કલ્પના ન કરીએ કે ને એવા વોટરફોલ જોવા આજે અમે આ વખતે જોયા છે 2 દિવસમાં તમને એનો મેઇન કેમેરામાંથી એને આના વ્યૂ બતાવો તમને અલ્ટિમેટ મજા આવી જાય શું કહેવું મેં મજા આવી ને બહુ મજા આવી આખો દી વરસાદમાં નાહી ધોઈ અને ભાઈ બહુ ઠંડી લાગી અને ત્યાં જમવા બેઠા છીએ અમે એટલે અમે સ્પેશિયલ મંગાવી છીએ ગૌરાંગભાઈને કહેવાતી સેવ ભાજી અને મસ્ત રોટી એટલે આજે અત્યારે અમારો ડિનર છે સેવ ભાજીને એ અને અમે પાછા ભંડારધારા જે મેઇન ગામ છે ને ત્યાં આવી ગયા છીએ સમાધાન ભંડારધારા સમાધાન હોટલ છે ત્યાં અમે અત્યારે જમવા બેઠા છીએ અને જોઈને તો સારું જ લાગે છે ટેસ્ટ કરીને કહીએ કેવું છે ના ટેસ્ટમાં સારું છે ના સરસ છે ઉમેશભાઈને ભાવે એવું છે સાવ તીખું નથી મોર અને મેં જે ભંડારધારા જે લેક તળાવ છે ડેમ છે એ ડેમનો 50 કિલોમીટરનો આખો જે રાઉન્ડ છે ને એ ફરીને આવ્યા અને અત્યાર સુધીમાં મારા જોયેલા સારામાં સારા જે નેચરલ વ્યૂ છે ને એમાંનો એક છે કુદરત કોઈ છેડછાડ નથી અને હકીકતે સાચો કુદરતનો નજારો જોવો હોય ને તો આ ભંડારધારા બેસ્ટ જગ્યા મોન્સૂનની આપણી આ મહારાષ્ટ્ર મોન્સૂન માટે જે અમે આજે સફર ચાલુ કરી હતી હવે આજે અહીંયા પૂરી થઈ છે અને અમે સવારે બહુ મોડા ઘરે પહોંચ્યા આખી રાત ગાડી હાંકીને સવારે પહોંચ્યા
એટલે બીજું કાંઈ શૂટિંગ વધારાનું થયું નથી નાઇટમાં. એટલે હવે અમે પછી મોડા ઉઠ્યા અને બપોરે જમીન પાછા સૂઈ ગયા હતા. અને રાત્રે અહીંયા કલમ બીચ ઉપર જે મારા મિત્રની ઘરથી બહુ નજીક જ છે ત્યાં અમે આવ્યા હતા. અને અહીંયાથી કલમ બીચ ઉપર અમે દરિયાની મોજ માણી અને અહીંયાથી અમે આ સફરનું એન્ડ કરીએ છીએ. તો મળીએ નવી ટૂરમાં અને જોતા રહેજો એસએનજે લાઈવ. સબસ્ક્રાઈબ કરજો. હા, લાઈક તો ખાસ કરજો. જી જોઈ બધાય લાઈક કરતા નથી યાર, તમે લાઈક કરતા જાઓ. કરતા જાઓ, બહુ મહેનત કરે મારો દોસ્ત. તો બસ છેલ્લા કલાક છે અમારી. 1 કલાકની અંદર અમે હવે બધા અમારા ઘરે પહોંચી જઈશું. આપણી મુંબઈની જે મોન્સૂનની જે સફર હતી એ હવે અહીંયા પૂરી થઈ છે. તો આ અમારી જે સફર હતી, અમારી ટૂર હતી, તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો. ઉમેશભાઈ, હવે અમે નવી ટ્રીપમાં મળશું, પાછી એક નવી ટ્રીપ કરશું ત્યારે વળી તમને પાછા મળશું. ઓકે, બાય બાય.